તો સુરતમાં ખાડીપૂરને કારણે થયેલા નુકસાન અને રાહત કામગીરીની સમીક્ષા માટે મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે પૂરથી પ્રભાવિત અંદાજે 3,300 લોકોને કેશડોલ આપવામાં આવ્યા છે અને મૃત્યુના કેસોમાં પણ સર્વે પૂર્ણ થયા બાદ સહાય આપવામાં આવશે। જે વિસ્તારોમાં અધિકારીઓ દ્વારા સર્વે બાકી રહ્યો છે ત્યાં અસરગ્રસ્ત લોકો માટે ઓનલાઈન સર્વેની સુવિધા શરૂ કરવામાં આવી છે। વેબસાઇટ પર જરૂરી વિગતો ભરીને લોકો પોતાનો સર્વે નોંધાવી શકશે। આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ નુકસાન, ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં, સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યુ બેઠક આજે રાખવામાં આવી હતી।